વહોરાવાળું નાડ એક નાન સરખ ગામ હત. તેમાં એક વહોરાજી રહ એ વહોરાજી ભોળા દિલના બહ સાફ અનેક બીજાને મી કરવા કાયમ તૈયાર હોય. ગામના લોકો પણ તેમને ઘણું માન આપે. પણ ઘણી વખત પોતાના ભોળા સ્વભાવના કારણે એવા હરડા વાળી બેસે કે બધાવ હસી હસીને થાકી જાય. પછી પોતાની ભલું સમજાય એટલે વહોરાજી પણ બધાનું ઈ સાથે પોતે પણ હસવા લાગે. એક વખત એક પટેલ ખેતરેથી લીલ ઘાસ ગાડામાં ભરી ઘેર આવતા હતા. રસ્તામાં વહોરાજી મળ્યા. વહોરાજી પણ પોતાના ઘરે પાછા જતા હતા. પટેલ કહે, ચાચા, પગે ચાલતા શા માટે જાઓ છો? ગાડા ઉપર બેસી જાઓ. પણ રસ્તામાં ખાડા ટેકરા આવે છે. તેથી આંચકા લાગશે. તમે નાડ બરાબર પકડજો, નધતર કાંક નીચે જમીન પર ઉથલી પડશો. વહોરાજી કહે, પટેલ, સારું થઈ તમે ક. નાડ મજબૂત રીતે પકડી રાખીશ, હોડીશ જ નહીં. એમ કહીને વહોરાજીએ તો પોતાના સથું નાડ બરાબર પકડી રાખે. બે હાથે નાડ પકડીને ગાડામાં બેઠા. ગાડ આગળ ચાલતાઉ રસ્તામાં એક મોટો ખાડો આવ્યો. ગાડ ઓહળ્યો ને વહોરાજી ગાડામાંથું ઓહરીને ખાડામાં પડા. વહોરાજીએ તો મોટેથી બમું પાડી, અરે પટેલ, ગાડ ઊભું રાખો. હું પડી ગયો છ. પટેલ જુએ તો વહોરાજી ખાડામાં પડેલા દેખાયા. પટેલે વહોરાજીને પૂછ્યું, કેમ કરતાઉ પડી ગયા? તમે નાડ બરાબર પકડી નહોત રાખે. વહોરાજી જમીન પર પડાવ સથું નાડ બતાવીને કહે, જો તો ખરા, પડી ગયો તોય હજી મેં નાડ હોડ નથી. પટેલે ધ્યાનથી જોયું તો વહોરાજીએ બે હાથે સ્થૂ નાડ પકડી રાખ્યું હત. પટેલ હસી પડા ને બોલ્યા, અરે ચાચા, તમે સ્થૂ નાડ પકડી બેઠા છો પછી પડી જ જવાય ને. મેં તો તમને આ ઘાસ જે યોરડાથી બાંધું છે. હે નાડ એટલે કે જાડ યોરડ પકડી રાખવા કહું હત. તમને ખબર પડી ન હતી તો બરાબર પહુ ઇલેવ હત ઉને. સથું નાડ તેકાયું પકડવાનું હોય. વહોરાજીને પણ પોતાની ભલું સમજાઈ અને હસતા હસતાઉ ફરી ખર નાડ મજબૂત રીતે પકડીને ગાડામાં બેઠા અને પોતાના ઘરે પહોંચ્યા.